भक्ति ने द्वार के हरि प्रज्ञा पूर्ण काम। आज धर्म भक्ति ने द्वार के हरि प्रज्ञा पूर्ण काम। नौबत बाजे रे के डंका गाजे रे नौबत बाजे रे के डंका गाजे रे। आज धर्म भक्ति ने द्वार के हरि प्रज्ञा पूर्ण काम। आज धर्म भक्ति ने द्वार के हरि प्रज्ञा पूर्ण काम। नौबत बाजे रे के डंका गाजे रे नौबत बाजे रे के डंका गाजे रे। स्वामी नारायण अवनी पर अवतारी। अवनी पर अवतारी। पूर्ण पुरुषोत्तम स्वामी नारायण अवनी पर अवतारी। अवनी पर अवतारी। ब्रह्म ज्ञान सुखिया की धार सत्संगी सौ नर नारी। ब्रह्म ज्ञान सुखिया की धार सत्संगी सौ नर नारी। सत्संगी सौ नर नारी। आरा सौना तारण हार गाओ महिमा परमपार। सौना तारण हार गाओ महिमा परमपार। नौबत बाजे रे के डंका गाजे रे नौबत बाजे रे के डंका गाजे रे। आज धर्म भक्ति ने द्वार हरि प्रज्ञा पूर्ण काम। नौबत बाजे रे के डंका गाजे रे। नौबत बाजे रे के डंका સ્વામિનારાયણ 7 વર્ષ સુધીના વન વિચરણમાં એમના નજરે જોયું કેટલા હથિયારધારી બાવાઓ એ સમાજને ભયભીત કરતા, સમાજને ત્રાસ આપતા. જગન્નાથપુરીમાં એવા 10,000 બાવાનો સંહાર આપોઆપ એમણે થયેલો જોયો અને હિન્દુ ધર્મની અંદર એક ક્રાંતિ લાવવા માટે એમણે એક સંકલ્પ કર્યો. ગુજરાતમાં આવી સ્વામિનારાયણ સંપ્રદાયની એમણે સ્થાપના કરી અને એક બહુ જ મોટું કામ હતું. એને લીધે એવો એક દિવ્ય સંત સમાજ બનાવવાનો સંકલ્પ કર્યો. ઇતિહાસ નોંધે છે કે ભગવાન સ્વામિનારાયણે કુલ 3,000 સંતોને દીક્ષા આપેલી. આ સંતોને કોઈ ધાક અને ધમકીથી
લાલચ અને પ્રલોભનથી એમને સાધુ નહોતા બનાવ્યા. કેવળ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય વ્યક્તિત્વથી આકર્ષાઈને આખા ભારતમાંથી જીવન મુક્તા પ્રગટ હુઆ હૈ એક અવાજ સાંભળીને ભગવાન સ્વામિનારાયણમાં આકર્ષાયા. કેટલાકે મંદિરો છોડ્યા, કેટલાએ મઠની મહંતાઈ છોડી, કેટલા હજારો શિષ્યોના સમુદાય છોડીને ભગવાન સ્વામિનારાયણ પાસે આવીને એમને ત્યાં દીક્ષિત થઈને સાધુ બન્યા. આ લૌકિક દ્રષ્ટિએ સમૃદ્ધ સત્તાધારી સંપત્તિવાન બુદ્ધિવાન એવા સંતો તો હતા, પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ ઐશ્વર્યવાન સામર્થ્યવાન શક્તિવાન હતા. નાનાલાલ કવિ એક વખત શિક્ષાપત્રીના એમણે પુસ્તક પર સમશ્લોકી લખી છે. એની પ્રસ્તાવનામાં લખેલું કે અત્યારે રામકૃષ્ણ મિશનમાં રામકૃષ્ણ પરમહંસ વિવેકાનંદ પછી કોણ, દયાનંદ સરસ્વતી પછી કોણ, બ્રહ્મો સમાજવાળાના પછી કોણ, એવો એક પ્રશ્ન છે. વેક્યુમ લાગે. જ્યારે આ એક એમને તો એટલી વાત કરીને મૂકી રાખેલી, પણ આપણે એની પૂર્તિમાં કહીએ કે આપણા ત્યાં વેક્યુમ પડ્યું નથી. મહારાજ ગયા નથી. આજે પ્રગટ થયા ત્યારથી આજે જોઈએ કે આ ગુણાતીત સંત પરંપરા દ્વારા આ પૃથ્વી ઉપર પ્રગટ રહ્યા છે. આ એક આપણી એક વિશેષતા, આ અદ્ભુત કોઈ જગ્યાએ આ ન મળે એવી વિશેષતા એ અહીં આગળ આપણને પ્રાપ્ત થયેલી છે. એટલે આવો આપણને અદ્ભુત જે લાભ પ્રાપ્ત થયો કે મહારાજનું આજે પ્રાગટ્ય પર્વ છે અને એ મહારાજ આજે આપણને પ્રમુખ સ્વામીના સ્વરૂપે આપણને દર્શન આપે છે. એટલે આપણા ત્યાં મહારાજ ગયા નથી, પ્રગટ છે એની વાત આપણને આ બધાથી પ્રતીત થાય છે. તો આપણે પણ આટલી પ્રાર્થના કરીએ કે મહારાજ તો પ્રમુખ સ્વામીમાં અખંડ પ્રગટ છે. આપણે પણ આ આવ્યા છીએ આ પૃથ્વી ઉપર આપણા અંતરમાં રહેલા મહારાજને પ્રગટ કરવા. તો દિવે થકી દીવો થાય. તો એવી રીતે આપણે એમનો મન કર્મ વચન સંગ કરીએ, એમને વિશે નિર્દોષ બુદ્ધિથી જોડાઈ અને પ્રાર્થના કરીએ કે અમારા અંતરમાં રહેલા ભગવાન એને પણ આપ અહીં પ્રગટ કરી અને અખંડ સુખના અધિકારી સ્થાપ્યો. સ્વામિનારાયણ મંત્ર જપાવ્યો. ઘોર કળીમાં સતયુગ સ્થાપ્યો. સ્વામિનારાયણ મંત્ર જપાવ્યો. ધર્મ એકાંતિક સ્થાપીને હરિએ. ધર્મ એકાંતિક સ્થાપીને હરિએ. ધર્મ એકાંતિક સ્થાપીને હરિએ. અવનીને અમૃત રસ આપ્યો. અવનીને અમૃત રસ આપ્યો. અવનીને અમૃત રસ આપ્યો. હે એવી કરુણા ના કરનાર, આવા અક્ષરના આધાર. એવી કરુણા ના કરનાર, કે આવ્યા અક્ષરના આધાર. મોહબ્બત બાજે રે બાજે રે, કે ડંકા ગાજે રે ગાજે રે. કે નૌબત બાજે રે બાજે રે, કે ડંકા ગાજે રે ગાજે રે. આજ ધર્મ ભક્તિ ને દ્વાર, કે હરિ પ્રગટ્યા પૂરણ કા. કે નૌબત બાજે રે બાજે રે, કે ડંકા ગાજે રે ગાજે રે. કે નૌબત બાજે રે બાજે રે, કે ડંકા ગાજે રે ગાજે રે. હે ગુણાતીતાનંદ સ્વામીને જે સેવે, શાશ્વત અક્ષર ધામે બિરાજે. શાશ્વત અક્ષર ધામે બિરાજે. હે પુરુષોત્તમની ભક્તિને કાજે, માર્ગ બતાવ્યો શ્રીજી મહારાજે. માર્ગ બતાવ્યો શ્રીજી મહારાજે.
मोक्ष ना दाता आज प्रमुख स्वामी मां रहनार हे सौरा मोक्ष ना दाता के आज प्रमुख स्वामी मां रहनार नौबत बाजे रे के डंका गाजे रे नौबत बाजे रे के डंका गाजे रे याद धर्म भक्ति ने द्वार क्या हरि प्रगटा पूर्ण काम हे आज धर्म भक्ति ने द्वार के हरि प्रगटा पूर्ण काम नौबत बाजे रे के डंका गाजे रे नौबत बाजे रे